વિતરણ, કેલેન્ડર વિતરણ અને સ્નેહ સંમેલન પ્રસંગે આપ સૌનું હાર્દિક સ્વાગત કરતા અત્યંત આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. મંચસ્થ ઉપર બિરાજમાન મહાનુભાવો, આના આયોજકો, પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી તથા ખજાનશ્રી તથા વાલા જ્ઞાતિજનો, આજનો આ દિવસ આપણા સમાજ માટે મહત્વપૂર્ણ દિવસ છે. કેમ કે આજે આપણે આપણા બાળકોને તેમની મહેનત અને તેમના મહેનતનું ફળ આપણે આપી રહ્યા છીએ અને તેમને ઇનામથી સન્માનિત કરી રહ્યા છીએ. આપણા બાળકો સારી રીતે ભણે અને એ ઉત્સાહિત થાય એ માટેના આવા એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. તે બદલ આયોજકોનો હું ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ માનું છું કે આવા કાર્યક્રમો સમાજ માટે ચોક્કસ કરવા જોઈએ. સમાજની આપણી એક પ્રાથમિકતા છે કે આપણે સમાજ આપણા બાળકોને ભણતર માટે સહયોગ અને સાથ આપવો જોઈએ અને જો એમને આપણે પ્રોત્સાહિત કરી સાથ અને સહકાર આપીશું તો ભવિષ્યમાં તે આપણા સમાજને વધુ ઉજ્જવળ બનાવશે. અને કહેવાશે કે આ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ 52 વિભાગનો વિદ્યાર્થી છે, એ ફલાણી ઓફિસમાં અથવા તો ફલાણી જગ્યાએ સારી પોસ્ટ ઉપર છે. જ્યારે આપણે એને સન્માનિત કરીશું, એને પ્રોત્સાહિત કરીશું તો એ આપણને ફળ મળશે. અને આજે આ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ ગાંધીનગર અને અમદાવાદ દ્વારા કરી રહ્યા છે એ ખૂબ સરસ વાત છે. આ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ આપણા ગામમાં, આપણા જુદા જુદા ગામડાઓમાંથી અહીંયા વસવાટ કરેલો છે અને એમને આ એકત્રિત કરવાનું કામ આ લોકો કરી રહ્યા છે. એ ખૂબ ધન્યવાદ છે. કારણ કે આ સમાજમાં આપણે આટલા બધા જુદી જુદી જગ્યાએ રહેતા હોય છતાં પણ એમને એકત્રિત કરી અને આ સમાજ માટે આજે આપણે આ સરસ માણસો જે સંખ્યા દેખાય છે એનાથી હું ખૂબ ગર્વ અનુભવું છું. કારણ કે સમાજને એકત્રિત કરવા માટે અને સમાજ જો એકત્રિત થશે તો જ સમાજનો વિકાસ થશે એવું હું પોતે માનું છું. આ તબક્કે અહીં બોલાવી મને મારું સન્માન કરી અને જે બોલવાની તક આપી એ બદલ આયોજકોનો હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું, આભાર માનું છું. જય હિન્દ. સમૂહ લગ્ન અને સમૂહ યજ્ઞનો પવિત્ર તારીખ 8/2/2026 ના રોજ હિંમતનગર ખાતે ગીર પાર્ટી પ્લોટ ગટોડા અને સિવિલ હોસ્પિટલની વચમાં પાર્ટી પ્લોટ આવેલું છે, ત્યાં ઉજવવામાં આવેલા છે. આ પ્રસંગને આપણે સફળ અને યાદગાર બનાવવા માટે અમે સૌ હોદ્દેદારશ્રીઓ આપને અપીલ કરીએ છીએ કે આની અંદર આપ દાન ભેટ જે આપણને ભગવાને આપ્યું હોય એમાંથી ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપે અપાયેલું આપનું દાન સમાજ માટે ખૂબ યાદગાર રહેશે અને આ પ્રસંગ ખૂબ યાદગાર બનાવશે. પૈસામાં જ્યારે દાન પડે છે ત્યારે તેની કિંમત અનેક ગણી વધી જાય છે. તો હું આ આપણા સમાજના દાનના અમૃત પ્રવાહમાં આપ સૌ જોડાવ એવા ઈષ્ટદેવ એકલીજી દાદા અને માં કાત્યાયની માતાને પ્રાર્થના કરું છું કે આપ બનતો સહયોગ આપવા માટે સર્વને વિનંતી છે. સર્વ જે જગ્યાએ અમે ગયા છીએ ત્યાં અમને કોઈએ નકારો નથી કર્યો અને એમને અમે જે કીધું એ વાત અમારી સ્વીકારી નહીં ફાળો આપે છે. તો આ સમાજ માટે એ ખૂબ અગત્યની વાત છે, ખૂબ સારી વાત છે. બસ આપે મારી વિનંતી છે એવી આપ સૌને નમ્ર વિનંતી કરું છું. અમદાવાદ ગાંધીનગર સમાજ દ્વારા આયોજિત ત્રિવેદી પ્રોગ્રામ વિદ્યાર્થીઓને સન્માન કરવાનું તથા કેલેન્ડરનું વિતરણ તથા સ્નેહ સંમેલનમાં આયોજિત કરેલું એની અંદર મને જે આમંત્રણ આપ્યું એ બદલ હું ગાંધીનગર તેમજ અમદાવાદ જિલ્લાના આપણા જ્ઞાતિભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સર્વે જે 52 વિભાગ આપણો જે સ્નેહ સંમેલન કરે છે, સ્નેહ સંમેલનમાં કોઈ આટલી પબ્લિક હાજર રહેતી નથી. જ્યારે મેં જોયું તમારું જે સંગઠન ગાંધીનગર અમદાવાદ જિલ્લાનું એ જ્ઞાતિનું એક આપણે બ્રાહ્મણ છીએ, બ્રાહ્મણના પ્રસંગની અંદર બ્રાહ્મણના પ્રસંગની અંદર બ્રાહ્મણો નહીં હાજર કોણ રહેશે અને કોણ સાંભળશે? જે વડીલો હોય એમને સૂચનો કરતા હોય એ સમાજ માટે કરતા હોય છે. સમાજને આગળ લઈ જવો હોય તો દરેકે 1 કલાક 1 દિવસના માટે અડધો કલાક પણ ભોગ આપવો જોઈએ. આપણા સમાજની અંદર જ્યારે ફંક્શન થાય ત્યારે જમણવાર પત્યા પછી કોઈ બી ફંક્શન પત્યા પછી દરેક
સૌના ઘરે જતા રહે છે. ઘરે તો આખી જિંદગી જવાનું જ છે, પણ જ્યારે સમાજનો પ્રસંગ, આપણો પ્રસંગ, સમાજનો નહીં પણ આપણો પોતાનો પ્રસંગ છે એમ સમજીને પોતે જે ઘેર જેમ પ્રસંગના હાજરી આપે તેમ પોતે જો સમાજના દરેક લોકો હાજરી આપે તો સમાજનું સંગઠન દેખાશે. આખા ગુજરાત રાજ્યની અંદર, દરેક રાજ્યની અંદર બ્રાહ્મણ સંગઠન બની ગયું. કેમ બની ગયું? કે બ્રાહ્મણો નીચે જોવા મળે છે, બ્રાહ્મણ સંગઠન દેખાતું નથી, બ્રાહ્મણ વસ્તી દેખાતી નથી. જ્યારે આવા પ્રસંગો 25,000, 10,000, 5,000 બ્રાહ્મણો દેખાશે તો બીજે સમાજને ખબર પડશે કે બ્રાહ્મણ સમાજ શું છે. બ્રાહ્મણ સમાજ જ્યારે બી પ્રસંગ હોય, પોતાનો ટાઈમ એક દિવસ માટે જ્યારે આપણા અખિલ હિન્દ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજનું સમૂહ લગ્ન હોય છે, ત્યાં સ્નેહ સંમેલન રાખે છે. એ વખતે આખા દિવસની અંદર અડધો કલાક જો બેસી તો ઘણું સારું દેખાશે અને બ્રાહ્મણોનું આગળ દેખાશે. અત્યારે ઘણા આગેવાનો બ્રાહ્મણ સમાજને એકઠો કરવા માટે સૌરાષ્ટ્રવાળા, બનાસકાંઠાવાળા દરેક પ્રયત્ન કરી રહ્યા છે. પણ ક્યારે જો બ્રાહ્મણો પોતે કોઈ સમજે કે નહીં, આપણી સમસ્યા માટે જ આ ભેગા થાય છે, આપણી સમસ્યા માટે, આપણી વાતાવરણ માટે, આપણા છોકરાઓ માટે, આપણે ભવિષ્ય માટે તો જ સારું દેખાશે. અને જે કાર્યકરો છે એમને ઉત્સાહ થશે. આજે જે આ કાર્યકરો પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી તો આજે કમિટી સભ્યોએ જે આયોજન કર્યું છે એ ઘણું સારું છે. આખા 52 વિભાગની અંદર ઘણા વિભાગો છે, જ્યારે પ્રોપર અમદાવાદથી ગાંધીનગર જિલ્લાવાળાએ જે અલગથી જેમ કે જે કર્યું છે એ બહુ ગૌરવની વાત છે. આપણા સમાજની અંદર જ્યારે છોકરાઓને પુરસ્કાર આપવામાં આવે છે ત્યારે મોડ પદ 25 બેઠા હોય છે. એ છોકરાઓને પુરસ્કાર લેવા આવ્યા હોય એ જ બેઠા એવું લાગે, બાકી તો બધા જતા રહે છે. ખોટાડી ખોટું છે. એ સમાજની એક ખાસિયત, આપણા સમાજની એક ખાસિયત છે. બાકી તમે પાટીદાર સમાજ જુઓ, ક્ષત્રિય સમાજ જુઓ, એના ફોટામાં જુઓ, ટીવીમાં જો સંમેલન, એમનો સંમેલનની અંદર કમ્પ્લીટલી 100% એ લોકો હાજરી આપતા હોય છે. ત્યારે આપણા લોકો હાજરી આપતા નથી. એ ઘણું ખોટી વાત છે. બ્રાહ્મણને એવું છે મારે કોઈની જરૂર નથી, એમ નહીં, દરેકને જરૂર પડવાની છે. માટે દરેકે વિચારવું જોઈએ અને દરેકે કરવું જોઈએ. આ સમાજે જે દાખલો બેસાડ્યો છે એના ઉપર જો વિચાર કરો, આજે સમાજના દરેક ગાંધીનગર જિલ્લા, અમદાવાદ જિલ્લાની અંદર જેટલા આપણા સમાજના આવે છે એટલે દરેકે 100% હાજરી આપી છે અને એ સરસ કર્યું છે. મા દીપેશ્વરીની પ્રાર્થના કરું કે આપણા છોકરાઓ, આપનું ભવિષ્ય ઉજ્જવળ રહે, આપની પ્રગતિ થાય, આપનું નામ ના મળવા એવું કાર્ય કરતા રહો અને સમાજને પ્રેરણારૂપ, આ એક સમાજને પ્રેરણારૂપ આપ્યું છે એવું પ્રેરણારૂપ પ્રગતિ કરવાના નવા વિચારો આપે એ જ અપનાવવાની અપેક્ષા રાખું છું. આપે જે મને અલ્પેશભાઈ, પ્રમુખશ્રી તથા ઉપપ્રમુખશ્રી તથા ધવલભાઈ તથા સર્વે જે મને ફોન કરી અને જે આમંત્રિત કર્યો એ બદલ આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર છું. જય હિન્દ, જય ભારત. વિનંતી કે એમને ખેસ ઉડાડીને સન્માન કરે. ભીમુભાઈ આગળ મહાદેવ કી, કાત્યાયની માત કી, નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. બ્રહ્મત્વ જાગે એવું આ હોટલમાં લાગે, એટલા માટે આપણે આવું કર્મ કરવાનું થાય. આજનો સુંદર સાંજ અને એસપી રિંગ રોડ જેવો ધમધમતો વિસ્તાર અને એમાં બ્રહ્મદેવો ભોજનના સમયે શાંતિથી બેઠા છે એટલે ઇતિહાસમાં નોંધ લેવાય એવી ઘટના કહેવાય. પણ આપણે સ્નેહ સંમેલનના ભાગરૂપે મળ્યા છીએ ત્યારે આપણા ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ 52 વિભાગના પ્રમુખ શ્રી અશોકભાઈ નાનાલાલ ઉપાધ્યાય, મંત્રી શ્રી વિજયભાઈ, ખજાન શ્રી જીતુભાઈ, સાથે જ અખિલ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પરિષદની અંદર પૂર્વ મેનેજિંગ ટ્રસ્ટી અને તલોદ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ આદરણીય બંસીધરભાઈ મહેતા, સાથે જ અત્યારે હાલમાં અખિલ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પરિષદની શિક્ષણ સમિતિમાં હું જેમના હાથ નીચે કામ કરું છું એવા ચેરમેન શ્રી પ્રકાશભાઈ જોશી સાહેબ, સાથે જ ધારાશાસ્ત્રી જેમને કહી શકીએ, ધારાશાસ્ત્રી બધાને ન કહેવાય, વકીલો બધા હોય પણ જેમના માટે ધારાશાસ્ત્રી શબ્દ પ્રયોગ કરી શકીએ એવા અમારા ઉંટરડાના રતન જેવા મુરબ્બી અરવિંદ કાકા અમારા આમંત્રણને માન આપી અને અતિથિ વિશેષ તરીકે શ્રી દીપેશ્વરી વહીવટી સેવા મંડળ ઉંટરડા, જ્યાં દીપેશ્વરી માતાજીએ એક જમાનામાં ઉંટરડા ગામ સિવાય કોઈને ખબર નથી, આજે 35 વર્ષથી સતત પ્રમુખ તરીકે ત્યાં કાર્ય કરે છે. અને આજે તમે પૂનમના દિવસે આવો તો ઓછામાં ઓછા 3 કિલોમીટર ચાલો તો તમે મંદિરે પહોંચી શકો. એટલો ભવ્ય વિકાસ
અને તમામ સમાજને સાથે રાખી અને ચાલ્યા છે એનું જીવંત ઉદાહરણ રૂપ હતા. એટલા માટે અમે અતિથિ વિશેષ તરીકે આજે બોલાવે છે એવા મુરબ્બી નવીન માસા સાથે અમારા ભાઈ દીપલભાઈ ભાસ્કરભાઈ જોશી મૈયરના વતની અને મુખ સેવક એટલા માટે કે અમે એમને ક્યારે યાચના ન કરીએ તો પણ એમનું ઉત્તમ દાન અમને મળે. એટલે એવા દીપલભાઈ સાથે સાથે અમારા સાથી બંધુ અને તમને સતત જકડી રાખતા મહામંત્રી રાજેન્દ્રભાઈ નાથાલાલ ઉપાધ્યાય ગઢોડા, સાથે સાથે એની ટાઈમ 24 એટીએમ ઉપર 24 હોય ને એવું ચિંતનભાઈ મહેતા, એ કોઈ પણ સમયે તમે બોલાવો એટલે ના પાડે નહીં. એક્ચ્યુઅલી એએમસી ના કોન્ટ્રાક્ટર છે પણ સતત અવેલેબલ કે ભાઈ આપણે સમાજના ફલાણા ભાઈને મળવા જવું છે, ચલો આવું, આ ફલાણા કામ માટે જવું છે, તરત જ આવું. આવી વિરલ પ્રતિભા, અને આ વિરલ પ્રતિભા આ સંગઠન રચાયું ત્યારે ખબર પડી કે આવી વિરલ પ્રતિભાઓ પણ અમદાવાદમાં છે. આ એક અમને તક આપી કે આવું એક સંગઠન બનાવો, અને સંવત 2079 માં આ જ હોટલમાં 22મી ઓગસ્ટનો દિવસ હતો અને અહીં એક સંગઠન રચાયું હતું. પ્રારંભ કરનાર આ બધા અહીં બેઠા એ બધા હતા, પણ આંગળી કરનાર અમારા દિવ્યકાંતભાઈ ઉપાધ્યાય કે આવું કરી શકાય. એટલે વિચાર આવવો એ મહત્વનો છે, અમલમાં પછીથી મુકાય. એટલે ત્યારથી શરૂ થયેલી આ યાત્રા અને ત્યારબાદ આ ત્રીજું સ્નેહ સંમેલન મળ્યું. અમે વર્ષમાં 2 વાર મળવું, ફક્ત મળવું, કોઈને કોઈ કારણવશ મળવું પણ મળવું, આ એક પરંપરા જાળવી રાખી અને ત્રીજું સ્નેહ સંમેલન આવ્યું 2080 માં. સૌપ્રથમ આપણે જીવરાજ પાર્ક ખાતે સ્વામિનારાયણ મંદિરમાં, ત્યારબાદ 2081 ના વર્ષનું સ્નેહ સંમેલન આપણે વસંતવાડી ખાતે કર્યું, અને આ ત્રીજું સ્નેહ સંમેલન આપણે હોટલ ફ્લોરા ખાતે આજે આયોજિત કર્યું છે. અને સૌથી આનંદની વાત એ છે કે અહીં બેસવા વાળા કરતા અહીં સામે બેઠેલાનું મહત્વ વધારે છે. કારણ તમે છો તો અહીં છીએ. સૌ પહેલા ચિંતા એ જ બધા આવશે કે કેમ, કે સ્નેહ સંમેલન નિમિત્તે ભેગા થવું. એ ભાઈ શું કાર્યક્રમ છે, તો કે સ્નેહ સંમેલન છે, તો ઠીક છે, હવે જવાય તો જવું, નહીતર નહીં. આવા પ્રકારનો મત પ્રવર્તતો હોય એવી સ્થિતિમાં આટલો મોટો માસ અહીં આગળ અમારે એકઠો થઈ જાય છે. એકલિંગજી દાદાની કૃપા અને બધા એના ઉત્તમ વિચારો સાથે મળી અને આ કરે છે, ત્યારે આપણે અહીં સુધી પહોંચીએ છીએ. મુરબ્બી અશોક કાકા હાજર છે અને સમાજના બંધુઓ પણ આજે આવ્યા છે. દરેક ગામમાં એ લોકો જતા હોય છે શુભેચ્છા મુલાકાત માટે, અને કોઈ દાન ભેટ લખાવવાનું હોય તો એના માટે. અમદાવાદ ગાંધીનગરમાં આવવાનું હોય ત્યારે આપણે આ કાર્યક્રમમાં ભેગા બોલાવી લઈએ છીએ. મૂળભૂત રીતે અમદાવાદી સ્વભાવ હોય ને કરકસરીઓ હોય, એટલે 2 વાર ખર્ચો ન કરે. એટલે હવે આ કાર્યક્રમના ભેગા તમને વળી લઈએ છીએ. 2 વર્ષથી એવું બને છે, એટલા માટે પણ દાન ભેટ ફાળો પણ સમાજ માટે એટલો જ જરૂરી છે. અને આપણે ઘણો બધો ફાળો ગયા વર્ષે પણ આપ્યો હતો. મોટા ભાગે એવું બને છે કે અમદાવાદમાં રહેવા વાળા બધા જ ગામડા સાથે હજી જોડાયેલા છે. વડોદરાની વાત કરું તો વડોદરામાં વસવાટ કરતા 100 વર્ષ થઈ ગયા એ લોકોને. એટલે 3 પેઢી એમની ત્યાં થઈ ગઈ. એટલે પિલુદ્રામાં કોઈ જાય તો વડોદરા વાળાનો ફાળો લખે નહીં, એ વડોદરા જઈને જ લખાવે. જ્યારે અહીં જે વસ્યા છે એ મોટા ભાગે 5 વર્ષ 10 વર્ષ 15 20 વર્ષથી અહીં વસવાટ કરેલો છે. એટલે હજી ગામ સાથે મૂળિયા જોડાયેલા છે. એટલે આજે મારો ફાળો લખાવવાનો હોય તો ઉમટાણામાંથી જ લખાય, રાજુભાઈનો ફાળો હોય તો ગઢોડામાં જાય ત્યારે એમને યાદ કરી લેવામાં આવે. એટલે આપણા બધાના મોટા ભાગે ફાળો પોતપોતાના ગામમાંથી લખાઈ જાય છે. પરંતુ જેને પોતાના ગામમાંથી ફાળો લખાવવાનો બાકી હોય તેમને દરેકને વિનંતી કરું છું કે આજથી માંડી અને આગામી સતત 1 અઠવાડિયા સુધીમાં જ્યારે પણ તમારે સમાજ માટે ફાળો લખાવવાનો હોય તો અમને તમે WhatsApp દ્વારા જાણ કરી દેજો. અમે આપણા અમદાવાદ ગાંધીનગરનો કુલ ફાળો જે એકત્ર થાય એ સમાજ સુધી સમયસર અમે પહોંચાડી દઈશું. અમદાવાદમાંથી આપણે મુરબ્બી અરવિંદ કાકાએ જે એકમાત્ર લગ્ન છે સમૂહમાં, એના માટે 2 થયા. સરસ, 2 લગ્ન થયા છે, આપણા માટે આનંદની વાત છે. હવે આને સમૂહ કહી શકીએ આપણે, એવી સ્થિતિએ પહોંચી ગયા. તો આ 2 લગ્નમાં કન્યાદાન પેટે 31,000 રૂપિયાનું દાન એમણે જાહેર કર્યું છે.